હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે રસોઈ કરવા માટેના ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ, જેનાથી તમારા ઘરના અને કિચનના કામ ખૂબ જ સરળતાથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. ખાસ કરીને આપણે લોટ બાંધવાનું કે પછી રોટલી કરવાનું પણ તમારા ખૂબ જ સરળ થઈ જશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ક્યારેક શું થાય છે કે આપણે ઘરમાં એકલા હોઈએ અને હાથમાં કંઈક વાગી ગયું હોય કે પછી આપણે મહેંદી મૂકી હોય અને આપણે આ રીતે લોટ બાંધવો હોય, તો તેની ખૂબ સરસ આ ટિપ્સ છે. આપણે આ રીતે સ્ટીલનો એક ડબ્બો લઈ લેવાનો અને તેની અંદર આપણે આ રીતે લોટ જેટલો પણ બાંધવો હોય ને એટલો આપણે નાખી દેવાનો. મારે અહીંયા થોડોક જ બાંધવો છે એટલે હું તો નાનો ડબ્બો લીધો છે. તમારે વધારે હોય તો વધારે મોટો ડબ્બો લઈ લેવાનો. હવે આ રીતે પાણી એડ કરશું અને ત્યાર પછી આપણે આ રીતે જે રોટલી બનાવીએ છીએ ને એ વેલણ આપણે લઈ લેવાનું અને તમે જોશો કે આ રીતે સરળતાથી આપણે બંધાઈને રેડી થઈ જશે. પાણી આપણે એકસાથે નથી ઉમેરવાનું, આ રીતે થોડું ઉમેરતા જવાનું એટલે આપણો લોટ વધારે ઢીલો ન થઈ જાય. અને આ રીતે તમે કરશો ને તો 2-3 મિનિટમાં જ તમારો લોટ જો આ એકઠું થવા લાગશે અને ખૂબ જ સરળતાથી જો આ રીતના આપણે આ રીતે થઈ જાય ને એટલે ત્યાર પછી આપણે તેમાં તેલ 1 ચમચી જેટલું નાખી દઈશું અને તેલ નાખીને તમે કરશો ને તો ખૂબ જ સરળતાથી તમે આ રીતે લોટને બાંધી શકશો. તો ખૂબ જ મહત્ત્વની ટિપ્સ છે ફ્રેન્ડ્સ, તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ રીતે તમે કરશો ને એટલે ડબ્બામાં આપણે લોટ વધારે ચોંટતો પણ નથી અને ખૂબ જ સરળતાથી આપણે ઓછું પાણી ઉમેરતા જઈશું ને તો આ રીતે સરસ આપણો લોટ બંધાઈને રેડી થઈ જશે. તો આઈડિયા સારો લાગ્યો હોય તો તેને લાઇક કમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે જે આ લોટ બાંધ્યો છે ને તેમાંથી હું તમને રોટલી બનાવવાની એકદમ સરળ રીત બતાવું છું, જેનાથી તમે ખૂબ જ ઓછી મહેનત અને ઓછા સમયમાં રોટલી બનાવીને તૈયાર કરી શકશો. તો જો આ રીતે આપણે લોટના પહેલાં લુવા કરી લેવાના અને આ રીતે મેં જુઓ 3 એકસાથે લુવા કરી લીધા છે. હવે આપણે 3 એકસાથે રોટલી બનાવશું. આ રીતે આપણે એક લુવો રાખી દેવાનું, તેની ઉપર સરસ તેલ લગાવવાનું અને લોટ આપણે એડ કરી દેવાનું. ત્યાર પછી બીજો આપણે આ રીતે લો રાખીને તેની ઉપર પણ સેમ પ્રોસેસથી આપણે કરવાનું, તેલ લગાવીને લોટ નાખવાનું અને ત્યાર પછી આપણે ત્રીજો લુવો પણ રાખી દઈશું. તો ખૂબ જ સરળ રીત છે, તમે એક વખત જરૂરથી આજમાવજો. જુઓ પછી આપણે છે ને તેની ઉપર લોટ નાખીને ત્રીજી જે આપણે લુવો રાખીએ ને તેની ઉપર લોટ રાખીને તેને આ રીતે થોડુંક પ્રેસ કરી દેવાનું. આમ ઉભળક નથી રાખવાનું, બંને બાજુથી પ્રેસ કરીને પછી આપણે રોટલી વણવાની. તો ખૂબ જ સરળતાથી આપણે રોટલી વણાઈ જશે અને અલગ પણ નહીં થાય અને ચોટશે પણ નહીં. થોડોક હળવા હાથે આપણે વણવાનું, આ રીતે બંને બાજુથી ફેરવતા જઈને વણવાનું એટલે બંને જે રોટલીઓ છે ને એ સરસ એકસાથે આપણે મોટી રોટલી વણાઈ. જુઓ આ રીતે આપણે તમારે ઘરમાં જેટલી પણ નાની સાઇઝની કે મોટી સાઇઝની બનતી હોય ને એ જ રીતે આપણે નોર્મલ રોટલી બનાવીએ એ જ રીતે બનાવવાની છે. મેં આગળ પણ તમને એક વિડીયો આ રીતે રોટલી બનાવવાનો એકસાથે બતાવ્યો છે, જે તમને ખૂબ જ પસંદ આવ્યો છે. અને આ રીતે પણ તમે એકસાથે ઘણી બધી રોટલીઓ તૈયાર કરી શકો છો. ખૂબ જ સરળ છે મિત્રો, એકવાર જરૂર ટ્રાય કરજો. જો આ રીતે આપણે રોટલી વણાઈ જાય ને ત્યાર પછી હું તમને આ રીતે શેકીને પણ બતાવું છું. મેં પહેલેથી જ ગરમ કરવા તવો મૂકી દીધો છે એટલે તમને સરસ રીતે સમજમાં આવે અને તમને આ રીતે બરાબર લાગે કે નહીં આ રોટલી તૈયાર આ રીતે જ થઈ છે. જો આ રીતે આપણે આ રીતે ફેરવતા જવાનું, થોડી શેકાઈ જાય એટલે શેકાશે એટલે તેના મેળે જ આપણે રોટલી અલગ થઈ જશે. આ રીતે મીડિયમ ફ્લેમ પર શેકશું, કેમ કે આપણે 3 રોટલી એકસાથે શેકવા નાખી છે ને એટલે સરસ રીતે બધી જ રોટલીઓ સરસ અંદરથી કૂક થઈ જાય, કાચી ના રહે. રૂમાલથી આ રીતે આપણે થોડું પ્રેસ કરતા જઈને બંને બાજુથી પહેલાં આ રીતે સરસ શેકાવા દેવાની એટલે એની મેળે જ આપણે તમે જોશો ને તો રોટલી અલગ થતી જશે 3 જો આ આપણે એક રોટલી ઉપરથી અલગ થઈ ગઈ છે. હવે આપણે તેને અહીંયા સાઈડ પર રાખી દઈશું અને બીજી રોટલીને પણ આ રીતે અલગ કરી લઈશું. આ આપણે 3 રોટલીઓ તમે જોઈ શકો છો અલગ થઈ ગઈ છે. કેટલી સરળ રીતે તમે આ રીતે રોટલીઓ ફ્રેન્ડ્સ બનાવી શકો છો. આઈડિયા સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. હવે આપણે એક કરીને બધી રોટલી આ રીતે શેકી લેવાની. તો ખૂબ જ સરળતાથી તમે મહેમાનો માટે કે ઘરવાળા માટે પણ આ રીતે રોટલી બનાવી શકો છો. તો આઈડિયા પસંદ આવ્યો હોય તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમને મારા આઈડિયા ગમે છે કે નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી આપજો. આ જ રીતે બધી રોટલી મેં શેકી લીધી છે. હવે આપણે નેક્સ્ટ આઈડિયા છે ને આ રીતે આ બાફેલા બટેટા માટે છે. ક્યારેક આપણે ઉતાવળમાં બટેટા બાફ્યા હોય ને તો ખૂબ જ ગરમ હોય ને આપણે આ રીતે તેને છૂંદો કરવામાં ખૂબ જ તકલીફ થતી હોય. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે બટેટાને પહેલાં ધોઈ લેવાના બાફીને અને ત્યાર પછી આપણે આ રીતે જારો તો આપણી પાસે હોય જ છે તળવાના, તો તેમાં આ રીતે બટેટો મૂકવાનું અને આ રીતે તમે થોડોક જ પ્રેસ કરશો ને, ચમચીથી પણ આપણે પ્રેસ કરી શકાય તો ખૂબ જ સરળ તેનો ભૂકો પણ થઈ જશે. અને જે છાલ છે ને, જો છાલ પણ પહેલાંથી તમને એને ઉતારવો પડે. આ રીતે તમે કરશો એટલે એની મેળે જ છાલ પણ અલગ થઈ જાય છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે, મેં આજમાવેલો છે, તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. આ રીતે તમે હાથ ના લગાવો હોય, ગરમ હોય તો તમે ચમચી કે કાંટા વડે પણ તમે કરી શકો છો. આ રીતે બટેટું રાખશો ને એટલે તરત જ તે ગરમ હશે તો તેની છાલ પણ નીકળી જશે અને બટેટાનો છૂંદો પણ એકદમ સરળતાથી થઈ જશે. તો આઈડિયા સારો લાગ્યો હોય તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.
ખૂબ જ સરળતાથી આપણે જેટલા પણ બટેટાનો છૂંદો આ રીતે કરવો હોય તો કરી શકાય. હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો આપણે નેક્સ્ટ આઈડિયા આ રીતે આદું આપણે લાવીએ ને બજારમાંથી ઘણું બધું આપણે એકસાથે આદું લઈ આવતા હોઈએ તો આપણે જોશું કે 1-2 દિવસમાં આદું આ રીતે સુકાવા માંડે છે, તેની છાલ કાળી પડી જાય છે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે એક કાચની બોટલ લઈ લેવાની, તેમાં પાણી ભરી લેવાનું અને આદુને પહેલાં સારી રીતે સાફ કરી લેવાનું, ધોઈ લેવાનું. ત્યાર પછી આપણે ધોયેલો જે આદો હોય ને તે આ રીતે બોટલમાં આપણે જેટલો પણ નાખવો એટલો એડ કરી દેવાનું. પણ આ રીતે ડૂબેલું રહીને એ રીતે રાખવાનું, પાણી ઓછું નહીં નાખવાનું. આદુને ડૂબેલો રાખશો ને તો આ ફ્રીજમાં રાખી દેવાનું આપણે, તો ઘણા દિવસ સુધી તમે જોશો કે આદુ આપણો કાળો પણ નહીં પડે અને છાલ પણ તેની સુકાશે નહીં. તો ટિપ્સ સારી લાગે તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. હવે આ રીતના જે આપણે સિલાઈ મશીન કોઈ બહેનો કરતી હોય ને આ રીતે બટન ને બધું એકસાથે રાખતા હોય ને તો બધું મિક્સ થતું જાય છે. તેમાં નાના મોટા બટન આપણે ગોતવા ખૂબ જ અઘરા થાય. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતને એક પુઠ્ઠા લઈ લેવાનું અને તેને આ રીતે નિશાન કરીને જે આપણે પ્લાસ્ટિકની પેટી છે ને તેના માપનું આ રીતે કટ કરી લેવાનું. પહેલાં આ રીતે તેને વચ્ચેથી તેમાં ટ્રાયેંગલ શેપમાં કટ કરવાનું અને ત્યાર પછી વચ્ચેથી જે આપણે પેટી છે ને જરાક આપણી આ રીતના ક્રોસ છે એટલે આ રીતે ક્રોસ 2 પટ્ટી કાપી લેવાની. તો આ રીતે તમારું ખૂબ જ ઘણી બધો સામાન પણ આવી જશે અને તમે જોશો કે બધું તમારે અલગ અલગ રહેશે. એકસાથે તમારે બધું નહીં રાખવું પડે અને ગોતવામાં પણ સરળતા રહેશે. જો આ રીતે આપણે હવે બીજો પુઠ્ઠો કાપી લઈશું. એક આપણે પુઠ્ઠો રેડી કરી લીધો છે. હવે આ રીતે આપણે આડો રાખવા માટે પુઠ્ઠો જે કાપવાનો ને હું તમને વિડીયોમાં બતાવું છું એ જ રીતે કટ કરી લેવાનો. વચ્ચેથી કાપો મૂકીને તેને બંને બાજુથી આ રીતે ક્રોસ પટ્ટી કરી લેવાની. ત્યાર પછી આપણે શું કરવાનું, પહેલાં આપણે પેટીમાં આ રીતે નીચે એક પુઠ્ઠો મૂકી દેવાનું તળિયામાં અને જે આપણે બીજા પુઠ્ઠા કાપ્યા છે ને તેને આ રીતે મૂકી દઈશું. આ રીતે એક મૂકી દઈશું અને આ રીતે આડો એક મૂકી દઈશું. આ રીતે સરસ સેટ કરી લઈશું. તો આપણે જો આ રીતે 4 ખાના આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે અલગ અલગ વસ્તુઓ પણ રાખી શકાય છે અને નીકળે પણ નહીં, તમે જ્યાં સુધી કાઢશો નહીં ને ત્યાં સુધી. તો નાના મોટા બટન, મોતી કે પછી આપણે રબડ હોય કે આપણે જે નાના બાળકોના પણ રાખી શકાય, જે નાના બાળકો ચિત્રકલા માટે રાખે છે ને બધી વસ્તુઓ, કલર અને એ બધું પણ રાખી શકાય, નાની નાની વસ્તુઓ. તો આજના બધા આઈડિયા તમને કેવા લાગ્યા કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને એક પણ આઈડિયા તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.